હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર એક તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. સવારમાં વાગ્યા છે 5:30, વહેલા ઉઠ્યા છે. એનું એક જ કારણ છે કે આજે માં ભદ્રકાળીના દર્શન કરવાના છે અને અષાઢી બીજ નજીક આવી રહી છે, તો જગન્નાથના દર્શન કરવાના છે અને રથયાત્રાની કેવી તૈયારી ચાલુ છે એ બધી જોવાની છે. તો બસ તમે વિડીયોમાં બને રહેજો. આપણે આગળ જવાનું છે અને મારી સાથે ભાઈ. તો આપણે સવારમાં ફાઇનલી આવી ગયા છે ભદ્રકાળી માતાજીના મંદિરે. આ સામે છે ભદ્ર કિલ્લો અને એની બાજુમાં છે માં ભદ્રકાળીનું મંદિર છે. અને અમદાવાદમાં રહેતા હોય, જો તમે ભદ્રકાળીના દર્શન ના કર્યા હોય ને કોઈ, તો અમદાવાદમાં રહેવાનું કામ નહીં. એકવાર અવશ્ય ભદ્રકાળીના દર્શન કરજો. આ મંદિરની સ્થાપના અહેમદ શાહ બેગડા કરી હતી બ્રિટિશ શાસનમાં, અને જ્યારે અમદાવાદ શહેર વસાવ્યું તો અહેમદ શાહ, અને અહેમદ શાહ નામ ઉપરથી અમદાવાદ આખું નામ પડ્યું છે, એમના નામ ઉપરથી છે. અને એક્ઝેક્ટ મંદિરની સામે લાલ દરવાજા છે. જે કહેવાય ને કે અમદાવાદમાં સસ્તામાં સસ્તી જે આઇટમો મળતી હોય, તો આ લાલ દરવાજા છે. મંદિરની એક્ઝેક્ટ સામે માર્કેટ લાગે છે. અમે સવારમાં આવી ગયા છે, બાકી માર્કેટ બપોરના 2 વાગ્યા પછી આમ તો લાગે છે. અને આપણે ઉપર જઈને માતાજીને પહેલાં તો દર્શન કરીએ છીએ. તમને પણ દર્શન કરાવું છું. આ હવનકુંડી છે માતાજીના મંદિરની આગળ. માતાજીના મંદિરથી પૂરું સોનાથી મઢેલું છે. અંદરનો ભાગ આ તમે જોઈ રહ્યો છો, ગોલ્ડન, એ પૂરો સોનાથી છે. બોલો ભદ્રમાં કાળી. એકવાર કમેન્ટમાં જય ભદ્રકાળી લખવાનું ના ભૂલતા. આ છે ભદ્ર કિલ્લો. ને આપણે અહીંથી સીધા જવાનું છે જગન્નાથ મંદિર. અને અમદાવાદમાં રથયાત્રા 7 તારીખે છે, એટલે પોલીસની નાકાબંધી ફૂલ બંદોબસ્ત છે. જ્યાં જોઈએ હર નાકે પોલીસ ઊભી છે. આપણે ઉભા છીએ ગેટ નંબર 1 ઉપર, અને આજે ગેટ બંધ છે. કારણોસર અંદર દર્શન કરવા નહીં જવા દેતા. મેન ગેટ છે. બાકી સલામ છે ગુજરાત પોલીસને કે આટલો બંદોબસ્ત કરે છે. આ છે ભક્તાળુ માટે પંડાલ બાંધ્યા છે, જે દર્શન કરવા આવે છે. લાઇનમાં ઊભું રહેવું પડે છે, પણ અમે વહેલી સવારે આવ્યા, લાઇન બિલકુલ છે નહીં, અને પોલીસ ફૂલ એક્શનમાં છે. તો અમે બીજે દરવાજે જઈએ છીએ. આગળનો દરવાજો બંધ હતો એટલે કીધું બીજે દરવાજે, પણ અહીંયા પણ દરવાજા માટે ના પાડ્યો છે અમને. રથયાત્રા માટે રથથી પૂર્વ 6 રથ તૈયાર છે. જગન્નાથ મંદિરે રથયાત્રાની તૈયારી છે. સાથે સાથે હાથીઓ પણ પોતપોતાની રીતે એકદમ મસ્ત છે, જોઈ શકો છો તમે.